हेलो दोस्तों, वेलकम टू ट्रांजेन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। DGVCL એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે ગયા વર્ષે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની પોસ્ટ બહાર પાડેલી હતી, બરાબર। 394ની પોસ્ટ ઉપર વેકન્સી હતી અને ઓલ ઓવર ડિસ્કોમ માટે એટલે DGVCL, PGVCL, MGVCL, UGVCL અને ત્યાર પછી જેટકો આ બધાય માટે વેકન્સી ઓલ ડિસ્કોમમાંથી એ લોકોએ કમ્બાઇન્ડ વેકન્સી બહાર પાડેલી હતી। એનું અત્યારે 4th એલોટમેન્ટ લિસ્ટ બહાર પડી ગયું છે, જેમાં PGVCLની અંદર ટોટલ 132-33 લોકોને સિલેક્ટ કરેલા છે અને DGVCL દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની અંદર 32-33 વિદ્યાર્થી મિત્રોને સિલેક્ટ કરેલા છે જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્ર અત્યારે સિલેક્ટ થયા છે એ લોકોને મેની કોંગ્રેચ્યુલેશન કે જુનિયર એન્જિનિયરની સફળતાપૂર્વક તમે પરીક્ષા પાસ કરીને તમે અહીંયા જોબ સુધી પહોંચ્યા છો, બરાબર। એટલે 4th એલોટમેન્ટ લિસ્ટ અત્યારે આવી ગયું છે, ઓકે। ત્યાર પછી હજી હવે છેલ્લો દિવસ હતો, કારણ કે કાલે એક્ઝામ રિઝલ્ટનો છેલ્લો દિવસ હતો, એટલે 1 વર્ષનું આ લોકોનું જે હોય છે, બરાબર, કે ભાઈ 1 વર્ષ સુધી એ લોકો લિસ્ટ બહાર પાડી શકે છે। એટલે જનરલી આમ તમે જોવા જાવ તો 394ની ભરતી હતી ને એનાથી વધારે 800ની આસપાસ જેટલી આ લોકોએ મારા ખ્યાલથી ભરતી કરી લીધી છે, બરાબર। એટલે બની શકે કે હવે નેક્સ્ટ એવું બની શકે કે ભાઈ પાછું અત્યારે જો જેટકોની અંદર તમે જુઓ તો કે ભાઈ આપણે PH કેન્ડિડેટ માટે વેકન્સી બહાર પડેલી છે, તો ભવિષ્યની અંદર પાછી આ વેકન્સી આવી શકે છે, ઓકે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો, અને જેટલા પણ સિલેક્ટ થયા છે એ લોકોને મેની કોંગ્રેચ્યુલેશન। થેન્ક યુ ફ્રેન્ડ્સ।